નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફના છેડા પર કાચમાંથી મગરોની લટાર. મગરો દેખા દેતા લોકોના ટોળા જોવા ઉમટ્યા. ઉમરાજ ગામે સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે 15 પંપ મોટર સાથે મૂકવામાં આવી. મેદાનમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતા લોકો નાહવાનું સાધન બનાવ્યું. ભરૂચના એમજી રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર માત્ર ₹100 ની બાબતે તોડફોડ, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેની યોજનાથી ખેડૂતો પાયમાલ. ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જામ્યો. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે મનોજ સોલંકીના મોત પ્રકરણમાં માનવ પંચ સહિત અનેક સ્થળોએ અનેક જાગૃત નાગરિકોએ અરજીઓનો મારો શરૂ કર્યો છે. ભરૂચના એડવોકેટ અને માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળે ચિંગસપુરાની ખુલ્લી ચેમ્બરમાં ડૂબીને મોતને ભેટેલા મનોજ સોલંકી પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાના સ્થાનિક નગરસેવક દક્ષાબેન વસાવા, સુરભીબેન તમાકવાળા, ચેતન રાણા, રાકેશ કહાર તેમજ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પવડી ચેરમેન ભાવિન પટેલ, સિટી એન્જિનિયર સહિત તપાસમાં જે અધિકારીઓ નીકળે તે અને પદાધિકારીઓ નીકળે તે કસૂરવારો સામે સરકાર તરફે ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા ફરિયાદ દાખલ કરાવવામાં આવે અને માનવ વધ મુજબ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરતી ફરિયાદ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરી, પ્રાદેશિક કમિશનર, ગુજરાત સહિત લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 1 કરોડ સુધીનું વળતર અને મૃતકની પત્ની અને 2 દીકરીઓને કાયમી નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. તો ભરૂચના જાગૃત નાગરિક અને નીતિન માને
દિનેશ મકવાણા તરફથી પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ચિંગસપુરાની ચેમ્બર જેને ખુલ્લી મૂકી હોય તે અધિકારીઓને ભાન ન હોય કે ચેમ્બરમાં પડી જવાથી કોઈ વ્યક્તિનું મોત થઈ શકે છે, તેમ છતાંય ચેમ્બર ખુલ્લી રાખી અને તેમાં મનોજ સોલંકીનું ખાબકી જવાના કારણે અને પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોય, જેથી સ્પષ્ટ ફલિત થાય છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીના કારણે માનવવધ થયું છે, જેના પગલે સમગ્ર પ્રકરણમાં ફોજદારી રાહે ગુનો દાખલ થાય તે માટે માનવ પંચ, હ્યુમન રાઇટ્સ કમિશનર, અનુસૂચિત આયોગ સહિત સ્થાનિક એ ડિવિઝન પોલીસ એસપી મયુર ચાવડા સહિત ઉચ્ચ કક્ષાએ અરજીઓના ખડકલાઓ કરવામાં આવી રહ્યા છે. ઉમરાજ ગામે સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે 15 પંપ મોટર સાથે મૂકવામાં આવી છે, પરંતુ મેદાનોમાં ભરાયેલા પાણી લોકો માટે નહાવાનું સાધન બની ગયા છે. ભરૂચના ઉમરાજ ગામે બિલ્ડરોની લાપરવાહીના કારણે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાના કારણે જળબંબાકારની પરિસ્થિતિ પ્રથમ વરસાદમાં જ સર્જાઈ ગઈ છે અને સોસાયટી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લાખો રૂપિયાના ખર્ચે બંગલા ખરીદ્યા, પરંતુ વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાના કારણે લાખો રૂપિયાના બંગલામાં રહેલી મોંઘી દોટ સામગ્રીઓ નષ્ટ થઈ રહી છે. સોસાયટીના રહીશોએ પણ પાણીના નિકાલ માટે ઉમરાજ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા પંચાયત દ્વારા 15થી વધુ પંપ મોટરો સાથે મૂકી પાણીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તાર સહિત શ્રવણ ચોકડી સામે પણ ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સોસાયટી અને એપાર્ટમેન્ટની બાંધકામની મંજૂરી દરમિયાન બોર્ડા વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે સ્પષ્ટતા ન કરતા હોવાના કારણે આડેધડ બાંધકામ કરાતું હોવાના કારણે બિલ્ડરોની લાપરવાહી સાથે બિલ્ડરો તો પોતાના મકાનો અને ફ્લેટ વેચાણ કરી કમાણી કરી લેતા હોય છે, પરંતુ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા ખર્ચીને મકાનો અને ફ્લેટ ખરીદનારાઓને સહન કરવાની નોબત આવી જાય છે. ઉમરાજ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો ડૂબકી મારી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા. હું ઉમરાજ પંચાયત ઈશ્વરભાઈ ચૌધરી બોલું છું, સરપંચ. અત્યારે ભરૂચની અંદર જે 7 થી 8 ઇંચ વરસાદ આવ્યો એના કારણે અમારી લગભગ 17 સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયેલા એ ભૂખી ખાડી પૂર હોવાથી તો અમારા દીવાલ ભરાઈ ગયા. અત્યારે 9 મશીન અને 25 માણસો કામ કર્યા, 9 મશીન મૂકી અને પાણી કાઢવાનું કામ ચાલુ છે. એ પાણી કાઢેલ તરત જ અમે એની અંદર જે સફાઈનું કામકાજ અને દવા છાંટવાનું કામકાજ બી ચાલુ છે. અત્યારે 25 માણસ અત્યારે લાગેલા છે ઉમરાજ પંચાયત પાણી કાઢવા માટે અને 9 મશીન લાગેલા છે. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેની યોજનાથી ખેડૂતોના ખેતરોમાં તળાવ જેવો માહોલ ઉભો થઈ ગયો છે. તમામ ખેડૂતોના ખેતરોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવ્યા છે અને આ ત્રણેય પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ ગયો છે. એક્સપ્રેસ વે શરૂ પણ થઈ ગયો છે. રેલવે કોરિડોર પણ ધમધમી રહ્યો છે, સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ધમધોકાળ આગળ વધી રહ્યો છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટના નવનિર્માણ કાર્ય દરમિયાન ખેડૂતોના ખેતરોમાં તથા ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી કમરસમા અને ઘૂંટણસમા ભરાઈ જતા ફરી એકવાર ખેડૂતો ખેતીથી નિષ્ફળ રહ્યા છે અને થયેલી ખેતી નષ્ટ થઈ રહી છે, જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો ખેતીથી લાચાર બન્યા હોય અને પોતાના ખેતરમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેવી ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અને દેગામનો ખેડૂત બોલી રહેલો છું અને આજુબાજુ જેટલા બી પાણી ભરાય છે ખેતરોમાં, જ્યાં લગીને ખેતરમાં પાણી જે ભરાયું છે તે બહાર ના નીકળે છે, આગળ ખેતી થઈ નથી શકતી અને આ પ્રશાસને કશું જ કામ કર્યું નથી. અને બુલેટ ટ્રેન ત્યાંથી જાય છે અને હાઈવે પણ એક્સપ્રેસ હાઈવે પણ ત્યાંથી જઈ રહેલો છે, તેનું ખાસ એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. અને આ પાણી રોકાયેલું છે તે એ કારણથી જ રોકાયેલું છે. પુરાનો ખેડૂત છું. અમારા ગામમાં આ બુલેટ ટ્રેન, આ હાઈવે, નેશનલ હાઈવે એ આવવાથી અમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે. અમારી માંગ છે કે વહેલી તકે આ પાણી કરાવો. વહીવટી તંત્ર, રેલવે, એક્સપ્રેસ હાઈવે અને રેલવે બુલેટ ટ્રેનના અધિકારીઓને જોવું જોઈતું હતું કે આટલા મહત્વના પ્રોજેક્ટો નંખાય, પણ જ્યારે વધારે વરસાદ પડે તો આ પાણીની વ્યવસ્થા કરવાનું, તો આજે પાણીની વ્યવસ્થામાં ફેલ થઈ ગયા. એના કારણે તમામ ખેડૂતો પાયામાલ થઈ ગયા. ટોટલ ખેતી લોસ થઈ ગઈ. તમામ લોકો આજે તકલીફમાં છે. જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ. અને આપણે જ્યાં ઊભેલા છે એ આ તમે ગરમીઓને આવે કહેવાય, જેનું પાણી હાઈવેથી અહીંયા પહોંચે
આ દરમિયાન નાળા પર પણ એટલો કચરો ભરાઈ ગયેલો છે કે આ પાણી અહીંયાથી અટતું નથી, જેથી કરીને કંટાળિયા, શેરપુરા, મનુબર, ભરૂચની બાયપાસ સોસાયટીઓ, સરફરાજ પાક, આ તમામ સોસાયટીમાં પાણી ભરાવાનું કારણ એ જ છે કે આ કાચની જો વ્યવસ્થિત સફાઈ થઈ હોત તો આજે આ પાણી ન પડે. એટલે આપના માધ્યમથી હું ખેડૂત તરીકે એક અપીલ કરું સરકારને કે આ પાણીની વહેલી તકે નીકળે વ્યવસ્થા કરવી જોઈએ, અને જે આ ટોન મહાકાય પ્રોજેક્ટ જો ચાલે એમાં જે પાણીના વિકલ્પ ઢૂંઢો છે એને પાણીના નિકાલની વ્યવસ્થા કરે, એવી ખેડૂત તરીકે મારી એક માંગ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારના મહત્વના 3 રેલવે કોરિડોર, રેલવે ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સાથે આ વિસ્તારમાં ભૂખી ખાડી સહિતના ખાડીના પાણી પણ નાળાઓ મારફતે સંખ્યાબંધ ખેતરો અને ગામોમાં ફરી વળ્યા છે, અને નાળામાંથી પસાર થતા પાણી કચરાના ઢગલાઓના કારણે પણ જામ થઈ ગયા છે, જેના કારણે આગળ પાણી જતા નથી. હજુ વધુ વરસાદ પડે તો નાળાઓના ઉપરથી પાણી પસાર થાય તેવો ભય પણ ઊભો થઈ ગયો છે. સરકારના મહત્વના 3 પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન તથા કોરિડોર સહિત અલગ અલગ યોજનાઓ, રેલવે ગુડ્સ ટ્રેનનો પણ અહીંથી પ્રોજેક્ટ પસાર થયો છે. 3 મહત્વના પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી છે અને પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે આજુબાજુના જે ખેડૂતોના ખેતરો હોય છે તેમાં પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના ખેતરો ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોની ખેતી ફરી એકવાર પાયમાલ થઈ ગઈ છે. હું તમને મારી પાછળની મહત્વની વસ્તુ બતાવીશ. આ સંપૂર્ણ ખેડૂતોના ખેતરો છે. આગળ એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યો છે અને અહીંયા જે વચ્ચે છે તે સંપૂર્ણ ખેડૂતોના ખેતરો છે અને ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે. પાણી, વરસાદ રૂકી ગયા અને પણ 12 કલાક પછી પણ હજુ પાણીનો કોઈ જ નિકાલ નથી. એની બાજુમાં જ એક ટ્રેન, ગુડ્સ ટ્રેન સહિતની અન્ય યોજનાઓ અહીંયા કાર્યરત કરવામાં આવી છે, અને બંને પ્રોજેક્ટની વચ્ચે જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરો જળબંબાકારની પરિસ્થિતિમાં આપણને જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ફરી એકવાર ચોમાસાની સિઝનમાં જે ખેડૂતો છે તેમની ખેતીને મોટું નુકસાન થયું હોય તેવું માનવામાં આવે છે. આ સંપૂર્ણ જે ખેડૂતોના ખેતરોમાં જે વાવણી કરવામાં આવી હતી તે સંપૂર્ણ વરસાદી પાણીમાં સ્વાહા થઈ ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અહીંયા કમરસમાં પાણી હોય તેવું પણ માનવામાં આવે છે, અને સંપૂર્ણ ખેડૂતોની ખેતર પાણીથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરકારના મહત્વના 3 પ્રોજેક્ટના કારણે ખેડૂતોની ખેતી ફરી એકવાર નિષ્ફળ જોવા મળી રહી છે, પરંતુ ચોમાસાની સિઝન હોય, પ્રથમ વરસાદે પણ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી કરી છે, અને ખેડૂતોની ખેતીમાં જે પાણી ભરાય છે ક્યારે નીકળશે તે પ્રશ્ન પણ અહીંયા ઊભો થઈ ગયો છે. પરંતુ મોટું નુકસાન ફરી એકવાર ખેડૂતોને થવાનો ભય ઊભો થઈ ગયો છે, અને હવે પાણી નીકળશે ત્યારે જ નવી ખેતી કરી શકશે તેવી પણ ખેડૂતો પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચના એમજી રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર માત્ર ₹100 ની બાબતે તોડફોડ, મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી ભારતી ટોગીઝ નજીકના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વાહનોમાં પૂરતા કર્મચારી પાસે સામે જ રહેતો સંજય ઉર્ફે સન્ની ભરત સોલંકી આવ્યો હતો અને કર્મચારીઓ પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો, જેથી કર્મચારીઓએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ પેટ્રોલ પંપના કર્મચારી વિજય બાબરિયા સાથે મારામારી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટમાં જ લોખંડનો પાઇપ લઈ આવી વિજય બાબરિયાને મારવા માટે પેટ્રોલ પંપની કાચની કેબિનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, અને સંજય ઉર્ફે સન્નીએ તેના હાથમાં રહેલો લોખંડનો પાઇપ કાચના દરવાજા ઉપર મારી તોડફોડ કરી કેબિનમાં ઘૂસી વિજય બાબરિયાને વાળ પકડી મારામારી કરવા લાગ્યો હતો, અને કર્મચારીઓ છોડાવવા પડ્યા હતા. ત્યાર પછી પણ સંજય ઉર્ફે સન્ની સોલંકીનો ગુસ્સો આસમાને રહ્યો હતો અને હાથમાં ચપ્પુ લઈને વિજય બાબરિયાને મારવા દોડી આવ્યો હતો, જેના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવતા બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સંજય ઉર્ફે સન્ની સોલંકી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. કેલોદ નજીક ભૂખી ખાડી કાંડી તૂડ બનતા ખેતરો અને ગામોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પગલે નદી નાળાઓ પણ ઉભરાઈ ઉઠ્યા છે, જેને લઈ સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતા ઢાઢર નદી સહિત ભૂખી ખાડી ગાંડી તૂડ બનતા ધસમસતા પાણીના પ્રવાહ અનેક
ગામોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ઘણા ગામોમાં નદી અને તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સાથે કેલોદ નજીકની ભૂખી ખાડી ગાંડી તૂળ બનતા કેલોદ મંદિરના પટાંગણમાં પણ પાણી ફરી વળ્યા છે. સાથે બાબરવીર મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેલોદ ફૂલવાડી મેલડી માતાજીના મંદિરની બાજુમાં ભૂખી ખાડી ઉપરનો બ્રિજ અને અત્યંત જોખમી બની ગયો છે અને આ બ્રિજ ઉપરથી સતત ભારે વાહનોની અવરજવર રહેતા બ્રિજની નીચે ભૂખી ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં પિલ્લર નબળો પડે તો ગમે ત્યારે બ્રિજ ધસી પડે તેવો ભય ઊભો થયો છે. ભૂખી ખાડીના કારણે કેલોદ ગામ સહિત આજુબાજુના ગામોમાં ભૂખી ખાડીના પાણી પહોંચી જતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાઈ ઉઠ્યા છે. ભરૂચની વાત કરવામાં આવે, ભરૂચની ભૂખી ખાડી છે, તમે જોઈ રહ્યા છો. ભરૂચના જે કેલોદ મંદિર છે, કેલોદ મંદિરનો સમગ્ર પટાંગણ આ જે ભૂખી ખાડીના પાણી છે તેનાથી ભરપૂર જોવા મળ્યો છે. સાથે સાથે ભૂખી ખાડી ગાંડી તૂળ બની છે, જેના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ખેડૂતોના ખેતરોમાં પણ ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પાયમાલ થવાનો વારો આવ્યો છે. સંપૂર્ણ કેલોદ નજીકની જે ભૂખી ખાડી છે ગાંડી તૂર થવા પામી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ નાળું છે, આ નાળું એટલે કે બ્રિજ છે, આની પરથી મોટા વાહનો પણ પસાર થાય છે અને મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે બ્રિજ પણ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે. સંપૂર્ણ બ્રિજની નીચેથી ધસમસતા પાણી પ્રવાહ પસાર થઈ રહ્યા છે. આ જે ભૂખી ખાડી છે તે ગાંડી તૂર થવાના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો છે, સમગ્ર ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યો છે, જેના કારણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફરી એકવાર પાયમાલ થવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ આ વિસ્તારમાંથી ભારે વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવો પણ ભય ઊભો થયો છે. ત્યારે જો બ્રિજ તૂટી જાય તો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ભૂખી ખાડી ગાંડી તૂર થતા હાલ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ધર્મનગરના એક મકાનમાં બેડરૂમની બારી ખોલી તસ્કરોએ પ્રવેશી 1 લાખ રૂપિયાની મત્તા ઉપર હાથફેરો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતા પિયુષ પટેલ ગત રાત્રિએ તેઓ તેમની પત્ની સાથે તેમના ઘરના ઉપરના માળે આવેલા બેડરૂમમાં સૂવા માટે ગયા હતા. સવારે પત્ની નીચે આવતા તેમના ઘરના બેડરૂમના દરવાજા ખુલ્લા હોવાનું તેમની પુત્રીના રૂમમાં બધા જ પર્સ વેરવિખેર પડેલા જણાયા હતા, જેના પગલે તેમની પત્નીએ તેમને જગાડતા તેઓએ પણ નીચે આવીને તપાસ કરી હતી. તેમણે પણ ઘરમાં તપાસ કરતા નીચેના રસોડાની બાજુમાં આવેલા બેડરૂમની બારીની ગ્રીલ કોઈ સાધન વડે સળિયા વડે તોડી નાખેલ હોય, જેમાં ઘરની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા રાત્રિએ 1:15 વાગ્યાના અરસામાં 2 શખ્સોએ ચોરી કરી ચોરીનો સામાન લઈને જતા હોવાના વિડીયો સામે આવ્યા હતા. ઘરમાંથી કુલ 37,000 ની મોંઘી દોઢ ઘડિયાળ તેમજ રોકડા 63,000 મળી અંદાજે 1,10,000ની મત્તા ઉપર ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફના છેડા ઉપર કાંસમાંથી મગરો કાંઠા ઉપર આવ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. અંકલેશ્વરના દક્ષિણ છેડે નદી કાંઠાથી ગડખોલ પાટિયા સુધીના વરસાદી કાંસ આવેલી છે અને રોડની બંને સાઈડ ઉપર વરસાદી કાંસમાં પાણી ભરાઈ રહે છે. આવી જ એક વરસાદી કાંસ કાંઠા ઉપર જ મગરોનો લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર તરફથી આવતા લોકોએ મગર અને જોવા માટે પણ દોટ મૂકી હતી. વારંવાર વરસાદી કાંસમાં મગરો કાંઠા ઉપર આવતા હોય, જેને લઈને વન વિભાગ પાંજરા મૂકવામાં આવે તે પણ જરૂરી છે. આમોદ જંબુસર વચ્ચે આવેલી ઢાઢર નદીમાં યુવાને મોતની છલાંગ લગાવી હોવાના વિડીયો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈ અગ્રમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી, જેના પ્રવાહમાં તે વ્યક્તિ તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ સહિતનો કાફલો પણ દોડી આવી શોધખોળ શરૂ કરી હતી. ભરૂચ જિલ્લામાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પાણીની આવક થતાં છલકાઈ ઉઠ્યા છે. ગુરુવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં જ કોઈ અજાણ્યા વ્યક્તિએ ઢાઢર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તણાવા લાગ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોતા તેને વિડીયો પણ ઉતારી લીધો છે. આ ઘટનામાં ત્યાંથી પસાર થતા લોકોએ જાણ થતાં ઢાઢર નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોએ આમોદ પોલીસ મથકમાં કરતા પીએસઆઈ રાજેન્દ્ર અશ્વાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી નદીમાં કૂદેલા વ્યક્તિને શોધવાની કવાયત આરંભી હતી.
આ બાબતે પીએસઆઈ રાજેન્દ્રસિંહ અશ્વાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા, પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ અને એસડીઆરએફની ટીમને પણ જાણ કરાઈ છે. જોકે તે વ્યક્તિ કોણ હતો તેની તપાસ ચાલી રહી છે. પાલેજમાં ભારે વરસાદના કારણે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાઈ જતા કર્મચારીઓની ચિંતાઓ વધી ગઈ છે. ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. પાલેજ નગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ઘૂસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા જ વીજ ગ્રાહકો સહિત BGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશનના સંકુલમાં ગોઠણસમા પાણી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસળ્યા પછી DGVCL કચેરીનું કામકાજ પૂર્વવત થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભૂખીખાડી ગાડી તૂર બન્યા બાદ પણ હજુ સુધી ફુલવાડી મેલડી માતાજીના મંદિરની બાજુમાં ભૂખીખાડીમાં મંદિરની ડેરીને આંચ પણ નથી આવતી. જો શું છે વાત. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી 30 કિલોમીટરના અંતરે ફુલવાડી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. મંદિર સમગ્ર ગુજરાતમાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ મંદિરના સ્થળે ભૂખીખાડી પણ આવેલી છે અને તેમાં વહેણની બાજુમાં આવેલી ડેરી આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે. અને આ ડેરી ચોમાસાની સિઝનમાં ભૂખીખાડી ગાંડી તૂર થતા પાણીમાં ગરકાવ થઈ જાય છે, પરંતુ ધસમસતા પાણીના પ્રવાહમાં આજ દિન સુધી આ ડેરીને કોઈ આંચ સુદ્ધા આવી નથી. ભૂખીખાડીના વહેણની બાજુમાં આવેલ ડેરીમાં દર્શન કરવાનું મહત્વ અનેરું રહ્યું છે. આ મંદિરે હજારો ગુજરાતના ભક્તો પોતાની માનતા પૂરી કરતા હોય છે અને સૌથી વધુ ભૂખીખાડીમાં રહેલા મંદિરના દર્શનનું અનેરું મહત્વ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી, જેના કારણે નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જંબુસર રોડ ઉપર કેલોદ ગામ પાસે ફુલવાડી મેલડી માતાજીની મંદિરની બાજુમાં ભૂખીખાડી પસાર થાય છે. આમ તો 8 મહિના ભૂખીખાડીમાં નહિવત વહેણ જોવા મળતા હોય છે અને ઉનાળામાં તો સૂકી ભટ્ટ જોવા મળે છે. ચોમાસામાં પ્રથમ વરસાદે ધમાકેદાર મેઘમહેર થતાં ભૂખીખાડી ગાંડી તૂર બની છે અને સંપૂર્ણ ભૂખીખાડી નજીકમાં રહેલું મંદિર ડૂબી ગયું છે. અને ભૂખીખાડીના વહેણ માત્ર ભૂખીખાડી પૂરતા જ રહ્યા નથી, ઉપર પણ ફુલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરના પટાંગણમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ મંદિરે દર્શન કરવાનું અનેરું મહત્વ મંગળવાર અને રવિવારે રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ફુલવાડી મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है.
अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફના છેડા પર કાચમાંથી મગરોની લટાર। મગરો દેખા દેતા લોકોના ટોળા જોવા ઉમટ્યા। ઉમરાજ ગામે સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે 15 પંપ મોટર સાથે મૂકવામાં આવી। મેદાનમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતા લોકો નાહવાનું સાધન બનાવ્યું। ભરૂચના એમજી રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર માત્ર ₹100 ની બાબતે તોડફોડ, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ। મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ। ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવેની યોજનાથી ખેડૂતો પાયમાલ। ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જામ્યો। તો આ હતા ત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।